મોરબી શહેરની અંદર આવેલી એક એવી સ્કૂલ કે જેની ખરેખર આપણે કલ્પના પણ ન કરી શકીએ કે મોરબી શહેરની અંદર આવી પણ સ્કૂલ હોઈ શકે. તો હા મિત્રો, હું વાત કરી રહ્યો છું મોરબીના નવલખી રોડ પર આવેલ રણછોડનગર વિસ્તારની અંદર આવેલી એક એવી સ્કૂલ કે જેનું નામ છે શ્રીમતી SP આહિર વિદ્યાલય. આ શાળા છેલ્લા 9 વર્ષથી રણછોડનગર વિસ્તારમાં દીકરીઓને શિક્ષણ પૂરું પાડી રહી છે અને આ શાળાની ખાસ વાત તો એ છે કે આ શાળામાં એક દીકરી સાથે બીજી 3 દીકરીઓ વિનામૂલ્યે અભ્યાસ કરી પૂરતું શિક્ષણ લઈ શકે છે. તો ચાલો જાણીએ આ શાળાના સંચાલક કે જેમનું નામ છે આહિર પરબતભાઈ હુંબલ કે જેમનો આ શાળા ખોલવાનો મુખ્ય હેતુ શું હતો. મોરબીના આંગણે શ્રીમતી સીતાબેન પરબતભાઈ આહિર વિદ્યાલય એક એવા વિસ્તારમાં છે જ્યાં એક કરતાં વધુ દીકરીઓ હોય અને ફક્ત ને ફક્ત દીકરીઓને ભણાવવા માટે જ આ સ્કૂલ અમે ચાલુ કરેલ છે. આ શાળાની અંદર એક પરિવારની ગમે એટલી દીકરી હોય, દાખલા તરીકે 4 દીકરી છે તો એક જ દીકરીની ફી લેવાની અને 3 દીકરીઓ ફ્રીમાં ભણે છે. આવી રીતે અમે 2015થી આ સ્કૂલ 1 થી 8 ધોરણ સુધી ચાલુ કરેલ છે. અત્યાર સુધીમાં ઘણી બધી દીકરીઓ ફ્રીમાં ભણીને ગઈ અને હવે પછીનું લક્ષ્યાંક છે 9, 10, 11, 12 શરૂ કરવાનું. આપ સૌને મારી વિનંતી છે જેમ બને એમ લાઈક કરજો અને વધારે દીકરીઓ અહીંયા ભણવા આવે તે માટે પ્રોત્સાહિત કરજો. જય મોરબી. મારું નામ લાડકા સાહિસ્તા છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારી બેન ધોરણ 2માં અભ્યાસ કરે છે, પણ અમારી 2 બહેનોમાંથી એકે બહેનોની ફી લેવામાં આવતી નથી. અમે અહીંયા 3 બહેન ભણીએ છીએ અને અમે અહીંયા ખાલી અમારી એક બહેનની ફી લેવામાં આવે છે. મિત્રો, કોરોના કાળના કપરા સમયમાં મોરબીની અંદર આ શાળા પ્રથમ એવી શાળા હતી કે જેમને બધા વિદ્યાર્થીઓની ફી માફ કરીને બધા વાલીઓને સહયોગ આપ્યો હતો. આવી શાળા ખરેખર દીકરીઓના શિક્ષણ માટે એક પ્રેરણાદાયક છે. તેથી આ શાળાના સંચાલક આહિર પરબતભાઈ હુંબલ અને એમના પૂરા સ્ટાફનો હું આભારી છું કે તેઓ શિક્ષણ જગતની અંદર સારું એવું કાર્ય કરી રહ્યા છે અને આગળ પણ કરતા રહે. આ શાળાનો મુખ્ય હેતુ એ જ છે દીકરી ભણી આગળ વધે અને બધા વાલીઓને હું પણ કહીશ કે દીકરીને ભણાવી આગળ વધારો.